ધોરણ 8 ના બાળકો જે ધોરણ 9 માં જાય છે, આમ તો એને કાંઈ વિદાય સમારોહ ન કહેવાય, કારણ કે એ તો આગળ પ્રગતિ માટે જાય છે. પણ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય છે અને ત્યાં જઈ અને એ ખૂબ સારી પ્રગતિ કરે, આગળ વધે, પોતાના પરિવારનો, પોતાના ગામનો અને છેલ્લે રાષ્ટ્ર મેન હોય એટલે દેશ માટે કામ કરી અને રાષ્ટ્રીય એકતાને આગળ વધાવે એવી ભાવનાથી કામ કરે અને આગળ વધે એવી આપણે શુભેચ્છા પાઠવવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણે એના માટે કહી શકીએ કે જે નાના ટુકડા હતા અને પોતે પોતાના નાના એવા ઘરથી આગળ વધી, પાડોશમાંથી આગળ વધી અને જ્યારે પહેલા ધોરણમાં અહીંયા પ્રવેશ કર્યો અને ત્યાંથી ધીરે ધીરે થતા આ ધોરણ સુધી પહોંચ્યા અને હવે આગળના ક્ષેત્રમાં જાય આ એના માટે મેન હોય કે જેને ખબર પડી શિક્ષણ પેલા પાયામાં તો આપણે કહી શકીએ કે તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છે જે દરેક બગીચામાં નથી ખીલી શકતા. તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા. એવો ખુશનસીબ હોય છે જેમને તમારા જેવા શિષ્યો મળ્યા. બરાબર, આ આપણી શાળાની અંદર આટલા વર્ષો સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું, આપણી સાથે જે આદાન પ્રદાનની પ્રક્રિયા કરી, તો એવા આ બાળકો છે કે આગળ જઈ અને પોતાની રીતે પોતાના પગ ઉપર નિર્ભર થઈ અને આગળ વધશે એ માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો આરએનપે સેન્ટર શાળા વતી અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ અને આ તમામ લોકોનું સ્વાગત આપણે હમણાં કરવાના છીએ, પણ એ પહેલા આપણે ધોરણ 7-8 ના બાળકો જે સ્વાગત ગીત લઈને આવે છે, કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને જેના માટે આપણે ભેગા થયા છે એવા 8મા ધોરણના જે બાળકો છે તે આગળ પ્રગતિ માટે જઈ રહ્યા છે અને એની જે માતૃભૂમિ કે ને જન્મભૂમિની જે નિશાળ છે એ જ છોડે છે. બરાબર, નહીં તો એ બીજી સ્કૂલ માં જાય જ છે. પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે ને એ જીવન પર્યંત એટલે કે જીવનના અંત સુધી એ આપણને યાદ રહે છે. કારણ કે એ અમારા અનુભવથી અમને બીજું જે કોલેજનું ને તો અમને યાદ છે, પણ જે પ્રાથમિક શાળામાં જે એટલે કે બુદ્ધિનો વિકાસ ન થયો હોય અને ખાસ સમજણ વગરમાં જે આપણે જીવન નેચરલી જીવતા અને એ જીવનની જે મજા હતી એ કંઈક અલગ જ હતી. એટલે આ લોકો એની જે માતૃ શાળા છે એને છોડીને બીજી સ્કૂલમાં જુદી સ્કૂલોમાં જાય છે. તો એ ખૂબ આગળ પ્રગતિ કરે, પોતાના મા બાપનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે, સ્કૂલનું નામ રોશન કરે અને ખાસ એ સારા સંસ્કાર મેળવી અને જે મંજિલ નક્કી કરી હોય એ મંજિલ તરફ પહોંચે એવી શુભેચ્છા સાથે
તું કેમ છે? હું પણ આનંદમાં છું. આજે આપણી શાળામાં આપણો વિદાય સમારંભ છે. તું એમ સમજ કે આજે શાળાનો છેલ્લો દિવસ. હા, આ શાળા મને ઘણી યાદ આવશે. ખ્યાલ છે કે હું આજથી 8 વર્ષ પહેલા આ શાળામાં મારા મમ્મી પપ્પા સાથે દાખલ થઈ હતી. ત્યારે કેટલા નાના હતા અને આજે જોતજોતામાં કેટલા મોટા થઈ ગયા તેની કોને ખબર છે. આજે આ શાળા છોડવાનો વારો આવી ગયો. આ એ દિવસો ભૂલાય તેમ નથી જ્યારે આપણે શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરીને દાખલ કરવામાં આવ્યા હતા. તે કેમ ભૂલે? તમામ શિક્ષકોએ અમને પ્રેમ ભાવથી ભણાવ્યા અને સારા સંસ્કાર આપ્યા. તેવા ગુરુજનોને કેમ કરીને ભૂલાય? ગુરુજનોએ પ્રયોગ કરાવીને રમતગમત દ્વારા, વાર્તાલાપ દ્વારા, પ્રવાસ પર્યટન દ્વારા ઘણો આનંદ કર્યો. તે કેમ ભૂલીશું? ગુરુજનો સાથે વર્ગખંડમાં સાથ સહકાર દેનાર ભાઈઓ તેમજ બહેનપણીઓનો સાથ કેમ છોડી દેવો અને તે ક્યાં ભણવા જાય તેને કોને ખબર. કોઈ ગમે ત્યાં ભણે પણ ભણશે ખરું. તો આજે ધોરણ 8 પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અધવચ્ચે શાળા છોડશું નહીં. આજે શિક્ષકો આપણને આશીર્વાદ અને આશીર્વાદો પાઠવશે અને એક મહામૂલ્ય ગણાય તેવી ભેટ આપશે. સાચી વાત છે, પણ આજુબાજુ નથી લાગતું? શું શિક્ષકો આપણને ભેટ આપે કે આપણે આપવી જોઈએ? ખરેખર તો આપણે જ આપવી જોઈએ. તેમ છતાં પણ આપણે ફ્રેમિંગ મટાવી અને ફોટોગ્રુપ પાડીને શાળાને ગિફ્ટમાં આપીશું ને. હા, તે આપણે હંમેશા માટે યાદગીરી રહેશે. અને આ ફોટોગ્રાફમાં જે બાળકોએ સાથ સહકાર આપ્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર. હવે અમને પણ આ શાળા છોડવાનું મન નથી થતું, પણ અમારી પ્રવૃત્તિ માટે જવું પડે છે. હા, તો અમારાથી કેવી વસ્તુ થઈ ગઈ તમને માફ કરજો. સરસ. આજના આ કાર્યક્રમમાં વધારેલ તમામ બહેનો, મહેમાન તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાનું કાર્યક્રમમાં સ્વાગત કરું છું. બરાબર. હવે આશીર્વાદ માટે તો હું એટલું જ કહીશ કે ધોરણ 8 ના તમામ બાળકો કે જે અહીંયા 1 થી 8 ધોરણ સુધી ભણ્યા છે એ બધા આગળ જઈ અને ઉચ્ચમાં ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાના માતા પિતાનું, ગામનું અને શાળાનું નામ રોશન કરે એવી અમારા બધા શાળા પરિવારોને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર. અસ્તુ. ભારત માતા જય, વંદે સરસ્વતી માતા કી જય. સરસ. માંગરોળ તાલુકાના આરેણા ગામે આપણે બે સેન્ટર શાળા ધોરણ 1 થી 8 સુધી કાર્યરત છે. બાળકો તમે જાણો છો કે દર વર્ષે આપણે એપ્રિલ મે મહિનાની અંદર પરીક્ષા આવતી હોય અને આપણી નિશાળમાં 1 થી 8 ધોરણ સુધીની વ્યવસ્થા હોય. તો એના માટે જે બાળકો અને વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે એની આ છેલ્લી પરીક્ષા છે. એટલે શાળામાંથી શિક્ષકોનો તરફથી આજે તેનો વિદાય કાર્યક્રમ આયોજન કરેલું છે. તો આ વિદાય કે યોગ કે વિયોગ કે ન કહી શકીએ, એ બાળકોને આપણે આનાથી આજે એવા આશીર્વાદ આપીને આગળની પ્રગતિ માટે આગળ મોકલવાના છે. આજે એની વિદાય ન કહી શકીએ કારણ કે એ આપણા ગામના બાળકો છે. એટલે રોજ ક્યાંક ને ક્યાંક પણ આપણે અમને બધાને મળતા જ રહેશે. બરોબર. એટલે આ વિદાય ન કહી શકીએ, વિદાય ન કહી શકીએ, પણ આજ પછી આપણી શાળાની અંદર એ ભણવા માટે નહીં આવી શકે એ પાકી વાત છે. હવે પછી ગમે ત્યાં 9 ધોરણમાં દાખલ થાય, ઉપરવાળા જાય કે માંગરોળ જાય, વેરાવળ જાય, કોઈ બહાર હોસ્ટેલમાં જાય, પણ આપણી પ્રાથમિક શાળામાં તો નહીં જ આવી શકે કારણ કે આપણે 9 ધોરણની વ્યવસ્થા નથી. આરેણામાં એને ભણવું હોય તો આપણે હાઈસ્કૂલની વ્યવસ્થા છે, બીજી નિશાળો છે, પણ બે સેન્ટર શાળાની અંદર આ શિક્ષક ગણના સ્ટાફ હશે અને આ બાળકો વચ્ચે તો હવે નહીં જ આવી શકે કારણ કે આજે એને આ જે કાર્યક્રમ રાખ્યો છે એને અહીંથી 8 ધોરણનો સ્ટેપ પૂરો કરી અને ધોરણ 9 ના સ્ટેપ માટે આપણે આગળ જાય, પ્રગતિ કરે અને આગળ એના મા બાપનું, ગામનું, શિક્ષકોનું, નિશાળનું
રોશન કરે એવા આશીર્વાદ સાથે આપણે એને આજે આયા નાસ્તા અને ગિફ્ટ સાથે આશીર્વાદ આપી અને વિદાય આપવાની છે. આપણે જે રીતે સીડી ઉપર આપણે ચડીએ, છત ઉપર જવાનું હોય તો ત્યાં એક સીડીની વ્યવસ્થા હોય, તો જેટલા દાદરા આપણે ચડી ગયા છે એ આપણી પાછળ છૂટી ગયા છે. તો આ બાળકોએ 8 દાદરા ચડી ગયા છે, ધોરણ 1 થી 8 સુધીના દાદરા ચડી ગયા છે. હવે એને આગળ છતમાંથી જવું હોય તો 9, 10, 11, 12 કોલેજ ડિગ્રી કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ પ્રગતિ કરવા માટે એને આગળ જવું પડે છે. તો આજે હું જે બાળકો અહીંથી વિદાય લે છે એને પણ, અને જે બાળકો અહીંયા ધોરણ 1 થી 7 માં ભણે છે એને પણ શિક્ષક વતી, પોતાના વાલી વતી, આરણા ગ્રામ પંચાયત વતી, આરણા ગ્રામ પંચાયતના તમામ નાગરિકો વતી, બધા વતી હું એક આશીર્વાદ આપું છું કે સારી પ્રગતિ થાય, સારું ભણતર ભણે, તમામ ક્ષેત્રનો અનુભવ લે. ખાલી છોકરીનું જ્ઞાન નહીં બાળકો, મહત્વની વાત ઊંડી ઉતાર્યા જેવી, મગજમાં ઉતાર્યા જેવી કે આ દુનિયાની અંદર તમારે પ્રગતિ કરવી હોય તો ખાલી છોકરીનું જ્ઞાન નહીં, તમામ ક્ષેત્રનું, ઉદ્યોગનું જ્ઞાન, રાજકારણનું જ્ઞાન, ફિલ્મી જ્ઞાન, બાંધવા સિવાયનું, બાંધવાનું જ્ઞાન નહીં લેવાનું, બાંધવામાં પ્રગતિ અટકે છે. એટલે તમામ ક્ષેત્રનું જનરલ નોલેજનું જ્ઞાન રાખી અને આગળ વધો તો તમે કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય પાછા પડો નહીં. તો આ તમામ ક્ષેત્રમાં તમે હર હંમેશ પ્રગતિ કરો તેવા પ્રાર્થના અને આશીર્વાદ સાથે હું તમામ બાળકોને આજે આરણા ગામના વિશાળના પટાગણમાંથી તમામને આશીર્વાદ આપું છું અને તમામ બાળકોએ આગળ પોતાના મા બાપ રોશન થાય એવા આશીર્વાદ સાથે જય હિન્દ, જય ભારત. આજના ધોરણ 8ના વિદાય સમારંભ નિમિત્તે આરણા પેસેન્ટર શાળાની અંદર ત્રીજા સ્વરૂપની અંદર અહીંયા ઉપસ્થિત સરપંચ પ્રતિનિધિ જ્યોતિભાઈ મકવાણા, CRC કોર્ડિનેટર રાઠોડ સાહેબ, ચક્ષુદાન, રક્તદાન અને તેમજ સામાજિક કાર્યકર તરીકે કામગીરી કરનાર નાતાભાઈ અંધાણિયા અને શિક્ષક મિત્રો તેમજ વાલી મિત્રો, આજે ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ. અને 8મા વાળાને ખબર છે કે ગઈકાલે આપણે માંગરોળ તાલુકાના BRC કોર્ડિનેટર એમણે ઘણી શુભેચ્છાઓ આપી અને એ શુભેચ્છામાં એમને ભવિષ્યમાં શું કરવાનું છે એ બધું સમજાયું. અને એ આ લોકોને ખબર છે કે શું મને કીધું. તો હું પણ એ જ કહું છું કે જે સાહેબે જે વાત કરી છે એ વાતને ક્યારેય ભૂલતા નહીં અને એ વાતને હંમેશા માટે યાદ રાખજો. અને બીજું જે એમના સરપંચશ્રીએ જે વાત કરી ને કે આગળ આપણે ભણવાનું છે, વાત વચ્ચે કોઈ શાળા છોડી નહીં અને જ્યાં સુધી આપણે પહોંચી શકતા ત્યાં સુધી આપણે ભણતા રહો, નાસી પાસ નહીં જવાનું. દરેક ક્ષેત્રની અંદર 8મું, 9મું, 10મું, પછી 11, 12 ડિગ્રી કોર્સ જે કંઈ પણ હોય બધા કોર્સ આપણે કરતા રહેવાના. એક કોર્સ આપણે છોડો નહીં. જ્યાં સુધી આપણે પહોંચી શકતા હોય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, પણ હદ વચ્ચે શાળા કોઈ છોડી દેવાની નથી. અને દરેક ક્ષેત્રમાં તમે મતલબ આગળ વધો અને દરેક ક્ષેત્રની અંદર તમારી પ્રગતિ થાય. તમે ગામનું નામ રોશન કરો, શાળાનું નામ રોશન કરો અને સમાજનું નામ રોશન કરો એવું હું તમને શુભેચ્છા પાઠવું છું. આજના આ વિદાય પ્રસંગે 8મા ધોરણના જે બાળકો અહીંયાથી મતલબ આજે વિદાય થઈ ગઈ એટલે મતલબ 8મા ધોરણના બાળકો છે એ આપણી શાળાએ છોડી દીધી કહેવાય, પણ આપણે સરકારના નિયમ પ્રમાણે 1લી તારીખ સુધી એને આવવું પડે એટલે આપણે એમને મુક્તિ આપી છે કે 1લી તારીખ સુધી ભણવા આવવાનું, પણ બીજા જે ઘણા જે નિયમો જે એમને લાગુ પડે છે એ બધા નિયમો છે આપણે એમાંથી આપણે મુક્તિ આપીશું. ધોરણ 7ના બાળકો છે એ હવે 8મામાં આવવાના, એ તમારા કરતાં હમણાં એક કદમ પાછળ છે અને એ તમને શુભેચ્છા આપે છે, તમને મતલબ આગળ વધવાની મતલબ પ્રેરણા આપે છે કે ભાઈ તમે મોટા ભાઈ તરીકે તમે અમારું જે ધ્યાન રાખ્યું છે, જેવી રીતે કામગીરી કરી છે એવી રીતે તમે આગળ જતા પ્રગતિ કરતા રહ્યો. એ 7મા ધોરણવાળી ઈચ્છે છે. હવે 8મામાં આવશે
એટલે બીજા જે સાતમાળા છે એ એમની પાસે જ માર્ગદર્શન માગશે. તમે જેમ જેમ આગળ વધશો એમ તમારા માટે રસ્તા ખુલતા રહેશે. અને જે સાહેબે જે તમને જે સલાહ આપી ને એ સલાહનું મતલબ હંમેશા માટે પાલન કરવાનું. ભવિષ્યમાં આપણા માતા પિતાનું નામ રોશન થાય એવી કામગીરી કરવાની. માતા પિતાને નીચા જેવું ન થાય એવું કોઈ પણ પગલું છે ભવિષ્યમાં આપણે ભરવાનું નથી. કારણ કે આગળ વધશો એટલે તમે ધીમે ધીમે મોટા થતા જશો, તમે સ્વતંત્ર થતા જશો અને તમારી પાસે એ ઘણા મતલબને એવા પડકારો આવશે કે જે તમે પોતે સ્વતંત્ર હવાલો ધરાવતા હશો. પણ પ્રગતિના પંથે જેવું હોય તો આપણે વડીલોનો ક્યારે પણ આપણે નિરાકરણ મતલબ નકાર નહીં કરવાનું કે વડીલ છે એને મારે વાત શું કામ માનવી. વડીલો જે આપણે કહેતા હોય એની જે વાત માનશું તો ભવિષ્યમાં આપણને ફાયદો થશે. એક વ્યક્તિ આપણને એક દાખલો શીખવી દીધો એ આપણા માટે ગુરુ ગણાય. અને તમને તો આ ખબર હશે ને કેટલા 7-8 વર્ષ સુધી એ ઘણા મતલબ તમે શીખવાડ્યા છે એ તમારા ગુરુજી છે. તમે તમારા માતા પિતા પાસે રહ્યો છો, તમારા વડીલ છે, એની આજ્ઞાનું પાલન કરતા રહેજો અને શાળાનું નામ રોશન કરતા રહેશો. અને હંમેશા માટે તમે આ શાળાનું જે ભવિષ્યમાં પણ નામ રોશન કરો. અને તમારા માટે આ શાળાના હંમેશા માટે દરવાજા ખુલ્લા છે. તમે ભવિષ્યમાં જ્યારે પણ મતલબ આવવાની ઈચ્છા તમારે હશે ત્યારે આપણે એમ કહીએ કે હવે તમારે અહીંયા શું કામ છે, તમે અહીંયા આ નિશાળમાં આવી શકશો. અને આપણે તમે જે ગિફ્ટ આપશો નાનકડે એમાં પણ લખેલું હશે કે તમારા માટે હંમેશા માટે કે આ શાળાના બારણા ખુલ્લા છે એવી રીતે લખેલું હશે. એક નાનકડી શાયરી હશે કે વિદાય કષ્ટદાયક હોય છે, શાળાના મતલબ આંગણામાંથી હોય કે દિલના બારણામાંથી હોય. વિદાય હંમેશા કષ્ટદાયક હોય. અને આપણે દર વખતે વાત કરીએ છીએ કે વિદાય વસ્તુ એવી છે કે એ કરુણ જ હોય. શું હોય? વિદાય કરુણ હોય. અમુક વિદાય એવી છે કે એ એકદમ હાસ્ય જેવી, હાસ્ય અનુભવે કે આ માણસ ખુશી થાય એવી હોય. અને દર વખતે કહીએ કે લગભગ વિદાય છે કરુણ હોય છે, પણ 2-4 વિદાય એવી હોય કે ધારો કે ગામની અંદર કોઈ મતલબ કોઈ 2-4 વ્યક્તિનો ત્રાસ હોય તો લોકો છે એનાથી નામ પોકારી ગયા હોય કે આ જ્યારે જલ્દી વિદાય લે તે સારું. અને કદાચ એ મરી જાય તો લોકો ખુશી અપનાવે કે સારું આ ગામમાંથી એક મતલબ વ્યક્તિ મતલબ નાશ પામ્યો. એક અમારા પર જે અમાનુષી જે ત્રાસ હતો એ ત્રાસથી દૂર થયા. આવી વિદાય નથી. તમે કોઈ ત્રાસ બરાસ આપેલા નથી, પણ તમારી વિદાય છે એક કરુણ તરીકે અને ખુશી તરીકે બે વિદાય. તમારે આગળ પ્રગતિ માટે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં પ્રગતિ છે એના માટે તમારી ખુશી છે. અને આ શાળાની અંદર તમે 1 થી લઈને 8 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરી આગળ વધ્યા, ગુરુજીના આજ્ઞાનું પાલન કર્યું એટલે આ શાળા છોડવાનું કદાચ મન ન થતું હોય પણ ના છૂટકે આપણે આ શાળાને છોડવી પડતી હોય તો એક તમારા માટે દુઃખદાયક વિદાય છે. આ બંને વિદાયની વચ્ચે જે તમે વિદાય લઈ રહ્યા છો તો 8મા ધોરણના બાળકોને એ છેલ્લા આપણે આશીર્વાદનો એ છે કે હંમેશા માટે ભણતા રહેવાનું, ગુરુજીના આજ્ઞાનું પાલન કરતા રહેવાનું, વડીલોની વાત માનતા રહેવાનું. અને મા બાપ છે એ હંમેશા માટે કરીને એ સમાજની અંદર પોતાની આંખો જે ઊંચી રાખીને ચાલી શકે એવા માટે કરીને એવા તમારે કામ કરવાના કે એ કામ છે એ તમારા માતા પિતા માટે કરીને એકદમ ખુશીના સમાચાર હોય. તમારા માતા પિતા ગર્વ લે કે આ મારા બાળકે આવું સારું કામ કર્યું છે. ભાઈ ઘણી વખત ઘણા એવા હોય છે કે જે માતા પિતા છે એને એના દીકરા છે એ માથાનો દુખાવો બની જાય છે. તો આજથી ગઈકાલે જે સાહેબ જે શિખામણ આપી છે એ શિખામણ છે હંમેશા માટે યાદ કરતા રહેજો અને અમને પણ યાદ કરતા રહેજો. અમે પણ તમને યાદ કરતા રહીશું. અને ભવિષ્યની ઉપર જ્યારે તમારે કોઈ માર્ગદર્શન જરૂર પડે ત્યારે આ શાળા અને ઓફિસ દરવાજા ખુલ્લા છે, ગમે ત્યારે તમે અહીં આવી શકો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે બક્ષીબેન બારાને વિનંતી કરીએ તો આદરણીય આચાર્યશ્રી, માનનીય મુખ્ય અતિથિગણ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મારું નામ કારણ બંસીબેન વાદેભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરામ ક્ષેત્રીય શાળા છે. હું આજે વિદાય સમારોહ વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. યાદોના પુસ્તકમાં એક પાનું ઉમેરાયું છે. યાદોના પુસ્તકમાં એક પાનું ઉમેરાયું છે. સાથે વિદાય પાડેલું માથું
મુસ્કુરાહટ માંગે છે, આંખોને રડવું પડે એ પહેલા મુસ્કુરાહટ માંગે છે. આ સમય યાદોમાં રહેશે, ભૂલી ન શકાશે. આ સમય યાદોમાં રહેશે, ભૂલી ન શકાશે. મળીએ કે ન મળીએ, યાદોમાં સાથ તારો માંગે છે. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર. સૌથી પહેલા હું આપ સૌને આજના વિદાય સમારોહમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું, જેના સહયોગથી આજે આપણે આ વિદાય સમારોહની ઉજવણી કરી રહ્યા છીએ. હું સૌથી પહેલા બે પંક્તિઓ કહેવા માંગુ છું. हमसे पूछो क्या होता है पल पल बिताना, हमसे पूछो क्या होता है पल पल बिताना. बहुत मुश्किल होता है दिल को समझाना, बहुत मुश्किल होता है दिल को समझाना. यार जिंदगी तो बीत जाएगी, यार जिंदगी तो बीत जाएगी, पर बस मुश्किल होता है कुछ लोगों को भूल जाना, बस मुश्किल होता है कुछ लोगों को भूल जाना. લગભગ બધા જ વિદ્યાર્થીઓ આવું જ ઈચ્છે છે કે હું જ્યાં જાઉં ત્યાં મને માન મળે, મને બધા દિલથી યાદ રાખે, તે જ્યાં પણ રહે ત્યાં તેનું સન્માન થાય અને ત્યાંથી વિદાય થાય તો ક્યારેય તેના વિશે કોઈ ખરાબ ન બોલે. આ સાચી વાત છે કે બધા આવું જ ઈચ્છે છે. जिंदगी एक शानदार सफर है, जिंदगी एक शानदार सफर है. कोई मिलता है, कोई जुदा होता है, कोई मिलता है, कोई जुदा होता है. इस सफर का मजा सिर्फ वही ले सकता है, इस सफर का मजा सिर्फ वही ले सकता है जो अपनी मंजिल पर फिदा होता है, जो अपनी मंजिल पर फिदा होता है. बस મિત્રો સારા રાખજો જિંદગીમાં. એક મિત્ર હજારો રિશ્તાઓથી સારો હોય છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો તમારી પાસે આ છેલ્લો તક છે. આઠમો અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરએનએસ શાળા છે. અહીં ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્ર, આજના આ શુભ પ્રસંગે આપ સૌને નમસ્કાર કરું છું. જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે, આજ અમારી મનગમતી મહેફિલો છૂટશે. જૂજ વર્ષો પુરાની દોસ્તી તૂટશે, આજ અમારી મનગમતી મહેફિલો છૂટશે. તમને મળવા આવીશ ત્યારે ધીરજ ઘૂટશે મારી, પ્રેમ કરી ભૂલશું આ વહાલી શાળાએ અમારી. કે આજે અમે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે અને હું સમજી નથી શકતી કે શું બોલું. આ શાળાએ આટલું બધું મને આપ્યું ને કે હું નાની હતી ત્યારે રડતી આવી અને મને દફતર પર પકડતા નહોતું આવડતું. અને મને આજે અહીં સ્ટેજ પર ઉભા રાખીને બોલતા શીખવાડ્યું. મેં મારા ઘરના થોડાક સભ્યને છોડીને આવેલા એક વિશાળ કુટુંબ મળેલું. કેટલા તો મિત્ર મળ્યા, પણ મિત્ર તો સમયનું કામ કરે છે, એ તો એની મેળે વહ્યા કરે છે. પણ જીવનમાં તડકા પછી છાયો અને છાયા પછી તડકો, તેમજ બસ આપણા જીવનમાં પણ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય, એમ જ ફેરફાર થયા કરે છે. કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા, કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા. હું સૌ ને તું અર્થ, તારા વગર હું વ્યર્થ. કે જીવનની રીતો પગથિયા જેવી હોય છે. એક પગથિયું ચડો એટલે આગળ એક નવું પગથિયું આપણી રાહ જોઈને ઊભું હોય છે અને એને ઊંચે ચડવાને આગળ વધવા માટે આપણે આ જ્યાં ઊભા છીએ તે પગથિયું છોડવું પડશે. અને જીવનમાં આગળ વધવા માટે આપણે આપણી મહાભૂલી શાળા છોડવી પડશે. કે એ કાળિયા ઠાકર, તારે એક અદાલતમાં મારી જમાનત સાચવીને રાખજે. કે હે કાળિયા ઠાકર, તારે એક અદાલતમાં મારી જમાનત સાચવીને રાખજે. હું રહું કે ના રહું, પણ મારા કલેજા જેવા મિત્રને તું સલામત રાખજે. કે ભલે આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ, પણ અમારા છેલ્લા શ્વાસ સુધી આ અમારા શિક્ષકો અને અમારી શાળાના વિદ્યાર્થીઓ જ રહીશું. કે આખો દિવસ ક્લાસમાં બેસીને વિચારતા રહેતા હતા કે ક્યારે છૂટશું આ નિશાળમાંથી. કે આખો દિવસ ક્લાસમાં બેસીને વિચારતા રહેતા હતા કે ક્યારે છૂટશું આ નિશાળમાંથી. અને હવે જ્યારે છૂટી ગયા ને ત્યારે સમજાય છે કે જેને પાંજરું સમજતા હતા ને એ જ ખરેખર જિંદગી. ફૂલ નહીં પાક બનીને રહેવું છે, પાણી નહીં ટીપું બનીને વહેવું છે. ફૂલ નહીં પાક બનીને રહેવું છે, પાણી નહીં ટીપું બનીને વહેવું છે. નથી વહેવું કોઈની આંખમાંથી આંસુ બનીને, બની શકે તો આમ જ હોઠો ભરી સ્મિત બનીને વહેવું છે. કે નથી જોતા મતલબથી ભરેલા સંબંધો, મારે તો નિસ્વાર્થની સંગાતે રહેવું છે. કે નથી જોતા મતલબથી ભરેલા સંબંધો, મારે તો નિસ્વાર્થની સંગાતે રહેવું છે. મારે ક્યાં સાગરની લહેરો બની વહેવું છે, મારે તો મિત્રથી ભરેલા આકાશમાં ઉડવું છે. કે મારે તો મિત્રથી ભરેલા આકાશમાં ઉડવું છે, મારે તો મિત્ર બનીને સાથે વહેવું છે. તો આજે આ શાળા છોડીને જાઉં છું તો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. થેન્ક યુ સો મચ. મારું નામ મથા મિશ્રા મૌસમભાઈ છે. હું ધોરણ
આજે હું વિદાય સભારંભ વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. તો એ વસમી લાગે આ વિદાય, તો એ વસમી લાગે આ વિદાય. પળમાં ભેગા તો પળમાં જુદાઈ. હા, આજે એક વિશેષ દિવસ છે. આજે શાળામાં વિદાય સમારંભનું આયોજન રાખવામાં આવ્યું છે. આજે શાળાનો છેલ્લો દિવસ છે. હવે આપણે સૌ અલગ અલગ થઈ જશું અને અલગ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને કોણ ક્યાં ભણવા જશે એની કોને ખબર. શાળા એક એવું સ્થાન છે જ્યાં ઘર પછી સૌથી વધુ સમય વ્યક્ત કર્યો હોય. આપણે સૌ અલગ અલગ જગ્યાએથી આવ્યા પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ વર્ણમાં રહેતા હતા. આ પંક્તિને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. હું મારા આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે અમારું ભવિષ્ય અને જેમણે શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષકો જેમણે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્નો કર્યા અને ક્યારેક મદદ કરી અને ક્યારેક ઠપકો પણ આપ્યો, જેથી અમે સુધરી જઈએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને. ક્યારેક આ કાર્યક્રમોની સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા, જેથી અમે સક્ષમ બનીએ. સ્કૂલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે. સ્કૂલ લાઈફ બેસ્ટ હતી એવી ત્યારે જ ખબર પડે છે જ્યારે સ્કૂલમાંથી જઈએ છીએ. હાલો રેડી હાલ સાઈડમાં પછી આમ તો હોઈ જાવ લાઈન સરગાવા તમે તમે બે મારજો હાલો બે મારો ભાઈ અંગૂઠો સંતોષ અલગ કલર પીળો કલર લીલો ને બીજો કલર ને લાલ માર અહીંયા ટૂંકમાં ઓપોઝિટ કલર લેવાય એ બાજુ ભેગા ન થાય હું એક મારતો હું ક્યાં મારું હવે એને હુકાવા દેજે ઘડી